Don't waste a moment of your life. It's a crime and you are a criminal. આટલી નાનકડી જિંદગી, થોડાક વર્ષોની, અને ગણ્યા ગાંઠ્યા શ્વાસ, એ ઉછીના. એ અસ્તિત્વ એક ઈશ્વરે નક્કી કર્યા છે કે આટલા જ શ્વાસ આટલા વર્ષમાં તારે લેવાના છે, એનાથી વધારાનો એક શ્વાસ તને આપવામાં નહીં આવે. મારો એક મિત્ર મને કહેતો, ડીકીસ, જો નક્કી થયું હશે ને મોત સાતમનું, તો આઠમ નહીં થાય. બહુ જ સાચી વાત છે, પણ હું તો એમાં પણ એવું કહું છું કે સાતમનો સૂર્યોદય જો જોવાનું નહીં હોય ને, તો એ પણ જોવા નહીં મળે. ક્ષણે ક્ષણે હું નાશ પામતો જાઉં છું. શરીર અંતરથી ખતમ થતું જાય છે, દેખાતું નથી. આપણને એક સામટું નુકસાન થાય ત્યારે જ દેખાય છે. ટુકડે ટુકડે નાનું નાનું નુકસાન થતું હોય દેખાતું નથી. કહેવાય છે કે દર 21 દિવસે ચામડી બદલી જાય છે. અંદર શું માનો છો? 5 ઇન્દ્રિયો, હૃદય, કિડની, ફેફસાઈ, લીવર, આ બધું રોજ ઉપયોગમાં આવે અને ઘસારો ન પહોંચે, નહીં ખતમ થતું જાય છે. પણ આપણને તો ટેવ એ છે સાવ અટકે ત્યારે જ જોવાનું. એટલે અંદરથી રોજ ખતમ થઈએ છે. લઈને નક્કી કરીને સહી દસ્તાવેજ કરીને આવેલા જેટલા શ્વાસ, જેટલા વર્ષો, એ ખતમ થાય છે હાથમાંથી. ક્ષણો સરકતી જાય છે. હવે એને હું કેવી રીતે બગાડી કાઢું? એક ઉપયોગી છે. મને બહુ મુશ્કેલીથી વાલી જિંદગી આપી છે, ઉપકાર કરીને, કૃપા કરીને. હું એને કેવી રીતે બગાડું? હવે હું બિનજરૂરી કોઈ પણ બાબતમાં મારી ક્ષણ બગાડું છું, તો હું ઈશ્વરનો ગુનેગાર છું કે નહીં? અને કદાચ બગાડતો નથી, આ ક્ષણનો હું ઉપયોગ જ નથી કરતો, તો એ પણ તો બગાડ છે. અને આ બધો બગાડ મને જીવવા નહીં દે ને. મને જીવન એટલે મળ્યું તું તને જ્યાં મોકલું છું ત્યાંથી 1 2 3 4 5 તારી તાકાત હોય એટલા પગથિયા ઊંચો ચડીને આવજે. હવે ચડવા માટેની ક્ષણો આપી છે, એ જો હું નહીં ઉપયોગમાં લઉં અને હતો ત્યાંથી 1 સેન્ટીમીટર ઉપર નહીં જવું, તો હું ઈશ્વરનો કે કુદરતનો ગુનેગાર બનીશ કે નહીં બનું? અને મને આ લોકો બિલકુલ માફ નહીં કરે. સાચું કહું, મૃત્યુ એ કોઈની શરમ ભરતું નથી. આટલી દયાની 1 સેકન્ડ વધારાની નથી આપતું, 1 શ્વાસ વધારાનો નથી આપતું. એટલે તો નથી બગાડવું. એક ક્ષણ બગાડીશ તો એનો જવાબ ઉપલી અદાલતમાં આપવો પડશે. ત્યાં કોઈ મુદત નથી, સીધી સજા.